ડિનર માટે બેસ્ટ ઓપ્શન ઇન્સ્ટન્ટ ચીઝ કોર્ન ઢોકળા નાના મોટા બધાને ભાવશે. તો બનાવવા માટે એક બાઉલમાં સોજી અથવા તો રવો, બેસન અને થોડું ખાટું દહીં લેવાનું છે. પહેલાં બરાબર મિક્સ કરી લઈશું. ત્યાર પછી પાણી ઉમેરીને બરાબર મિક્સ કરીને ઢાંકીને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. ઢોકળાના ખીરાને રેસ્ટ આપ્યા પછી સોજી છે ને એકદમ સરસ ફૂલી જશે. હવે આ ખીરામાં અધકચરા ક્રશ કરેલા સ્વીટ કોર્ન, આની જગ્યાએ તમે કોઈ પણ વેજીટેબલ્સ પણ લઈ શકો છો. આદુ મરચાંની પેસ્ટ, હળદર, હિંગ, મીઠું અને તેલ ઉમેરવાનું છે. એકવાર સારી રીતે મિક્સ કરીશું. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ઢોકળાના ખીરાની કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું. એમાં ઈનો અને એક્ટિવેટ કરવા માટે એકદમ થોડું પાણી ઉમેરવાનું છે. બરાબર મિક્સ કરીને પહેલેથી તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં 2 થી 3 ચમચા જેટલું ઢોકળાનું ખીરું પાથરવાનું છે. પહેલેથી સ્ટીમ કરેલા સ્ટીમરમાં 10 થી 12 મિનિટ માટે ધીમા તાપે ઢોકળાને સ્ટીમ કરી લેવાના છે. ઢોકળા જેવા સ્ટીમ થઈ જાય એટલે ઉપરથી ગ્રીન ચટણી આ રીતે સ્પ્રેડ કરવાની છે. ચીઝ ગ્રેટ કરી લઈશું અને લાલ મરચું થોડું સ્પ્રિંકલ કરીને અડધી મિનિટ માટે ફરીથી સ્ટીમ કરી લેવાના છે. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ચીઝ કોર્ન ઢોકળા.